નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ટેક એક્સપો ગુજરાત 2026 ગુજરાતને એઆઈ હબ તરીકે પ્રસ્થાપિત કરશે. અમદાવાદ ખાતે આજે 400 થી વધુ ટેક ફાઉન્ડર્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીની ઉપસ્થિતિમાં ટેક એક્સપો ગુજરાત 2026 નું સત્તાવાર રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ મેગા ઇવેન્ટ આગામી નવેમ્બર 2026 ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન ખાતે યોજાનાર છે. આ એક્સપોમાં 15,000 થી વધુ વિઝિટર્સ, 250 થી વધુ એક્ઝિબિટર્સ અને 10 થી વધુ નિષ્ણાત વક્તાઓ ભાગ લે તેવી અપેક્ષા છે, જે તેને આ ક્ષેત્રના સૌથી મોટા ટેકનોલોજી પ્લેટફોર્મ પૈકીનું એક બનાવશે. લોન્ચિંગ પ્રસંગે એક ખાસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઈએએસ એમ નાગરાજને એઆઈ અને ગ્રોથ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત ડિજિટલ પ્રતિકે માર્કેટિંગ અને ગ્રોથ વિષયના પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. હાય, હું તરલ શાહ છું. હું ટેકિફાઈ સોલ્યુશન્સનો કો ફાઉન્ડર છું. પણ અહીંયા અમે એક ટેક એક્સપોની ઇવેન્ટની વાત કરી રહ્યા છીએ. ટેક એક્સપો ગુજરાત એક કમ્યુનિટી ડ્રીવન એક ઇવેન્ટ છે, જે ગુજરાતમાં આઈટી કમ્યુનિટીને ઉપર લાવવા માટે અને આઈટી કમ્યુનિટીનો વધારે વ્યાપ થાય એના માટેની આ ઇવેન્ટ છે. અમે આ 2 વર્ષથી આ ઇવેન્ટ કરી રહ્યા છે. 2024માં અમે પહેલું ટેક એક્સપો કરેલું, ટેક એક્સપો ગુજરાતના નામથી, અને એમાં અમારી પાસે ઓછામાં ઓછા 8,000 ઉપર વિઝિટર્સ હતા અને લગભગ 120 ઉપર એક્ઝિબિટર્સ હતા. આ વખતે અમે બહુ જ મોટા લેવલ પર જઈ રહ્યા છે અને અમારી થીમ છે એઆઈ. આજે આખા વિશ્વમાં જ્યારે એઆઈ એડપ્ટ થઈ રહ્યું છે અને બધા એઆઈ જ વાપરી રહ્યા છે, તો કેમ આઈટી પાછળ રહી જાય? આઈટી જે એઆઈને લીડ કરી રહ્યું છે, અને એના માટે જ થઈને અમે આ ટેક એક્સપો ગુજરાત એઆઈ ઇવેન્ટ લાવી રહ્યા છે 2026માં, જે 26, 27 અને 28 નવેમ્બરે ગુજરાત કન્વેન્શન સેન્ટર અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. અમારું વિઝન છે કે ભાઈ આઈટીને ગુજરાતમાં આગળ લઈએ. આજે કોઈ બી જણને આઈટીની જરૂર હોય તો એ લોકો બહાર ના જાય, એ લોકો ગુજરાતની આઈટીને મળી શકે, અને એ જ વિઝનથી અમે આ એક્સપો લાવી રહ્યા છે. અમે વિશ્વાસ રાખીએ છીએ કે બહુ જ બધા લોકો અમારી સાથે આમાં જોડાશે અને અમને આમાં સપોર્ટ આપશે. મારું નામ નીરવ શાહ, કોર ટીમ મેમ્બર ઓફ ટેક એક્સપો ગુજરાત. 2024માં અમે ફર્સ્ટ ટેક એક્સપો કર્યો એન્ડ ઇટ્સ અ ગુડ રિસ્પોન્સ. અત્યારે અમે 26માં બીજો આનાથી પણ મોટો ટેક એક્સપો કરી રહ્યા છે, જે ગુજરાતના બિઝનેસીસને એક નવો એડવાન્ટેજ કહી શકાય આપશે. તો અમારો કોર મોટિવ છે કે અમે જે લેટેસ્ટ ટેકનોલોજી, એડવાન્સ ટેકનોલોજી, એઆઈ એને રિલેટેડ જેટલી પણ પ્રોસેસીસ છે, એઆઈ ઇનેબલ્ડ પ્રોસેસીસ જે બિઝનેસીસને હેલ્પ થાય, એને રિલેટેડ જેટલી પ્રોડક્ટ્સ છે જે અગેઇન એસએમઈઝ, ગુજરાતની એસએમઈઝ અને એ સેક્ટરને હેલ્પફુલ થાય, તો એ અમે એક પ્લેટફોર્મ પર લાવવાનો ટ્રાય કરી રહ્યા છે. 24માં વી ગોટ અ ગુડ સક્સેસ. 26માં વી સ્ટ્રોંગલી બિલીવ કે અમે એમાં વધારે સક્સેસ જઈશું. એમ એક જ છે કે ગુજરાતના બિઝનેસીસ આગળ વધે વિથ હેલ્પ ઓફ બીકન ઓફ રાઇઝિંગ ઇનોવેશન એન્ડ એઆઈની થીમ સાથે યોજાનાર આ એક્સપોને મુખ્ય ઉદ્દેશ બિઝનેસ રોકાણકારો, ટેકનોલોજીને એક મંચ પર લાવીને એઆઈ આધારિત વિકાસને વેગ આપવાનો અને ગુજરાતના અગ્રણી ટેક હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે, જેથી ગુજરાતની ટેકનોલોજી વેગ વધે, એમએસએમઈ અને એસએમઈના દરેક લોકોને તેનો લાભ ગુજરાતમાં મળી રહે, તેવો આ એક્સપોનો ઉદ્દેશ છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.